નમસ્કાર સરકારી કર્મચારી પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયેલા અને થનારા જે કર્મચારીઓ છે તેમના પેન્શનની ગણતરી કરવા માટે લઈ અને એક અનુમાનિત વધારો એટલે કે નેશનલ ઇન્ક્રીમેન્ટ આપવાને લઈ અને અતિ મહત્વનો પરિપત્ર જારી કર્યો છે। આ પરિપત્રના આધારે હવે તમામ જે કર્મચારીઓ કે જેઓ વહેલા નિવૃત્ત થઈ રહ્યા છે તેમને 30 જૂન અને 31 ડિસેમ્બરનો જે વધારાનું નેશનલ ઇન્ક્રીમેન્ટ એટલે કે કાલ્પનિક ઇજાફો છે તે મળશે અને તેમના પેન્શનમાં જે મળનાર રકમ છે તેમાં પણ વધારો થશે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હજારો કર્મચારીઓના તરફેણમાં 30 જૂન અને 31 ડિસેમ્બરના નેશનલ ઇન્ક્રીમેન્ટને લઈને જાહેરાત કરી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પેન્શનર્સ, સરકારી કર્મચારી યોજનાઓ વગેરેના સમાચાર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ હરિયાણાની, તો હરિયાણાના કર્મચારીઓ માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકારે 30 જૂન અથવા તો 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયેલા અથવા નિવૃત્ત થનારા કર્મચારીઓને પેન્શનની ગણતરી કરવા માટે એક અનુમાનિત વધારો એટલે કે કાલ્પનિક ઇજાફો નેશનલ ઇન્ક્રીમેન્ટ આપવાનો નિર્ણય લીધો છે। જો તેઓએ સંતોષકારક કાર્ય અને આચરણ સાથે 1 વર્ષનો ફરજિયાત સેવા સમયગાળો પૂર્ણ કર્યો હોય તો તેમને આ સંદર્ભમાં મુખ્ય સચિવ શ્રી અનુરાગ રસ્તોગી દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો છે, જેઓ નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવની જવાબદારી પણ સંભાળે છે। આ નિર્ણય માનનીય સુપ્રીમ કોર્ટના 20 ફેબ્રુઆરી 2025ના આદેશ ભારત સંઘ વિરુદ્ધ એમ સિદ્ધરાજ અને કેન્દ્ર સરકાર દ્વારા 20 મે 2025ના રોજ જારી કરાયેલા મેમોરેન્ડમનું પાલન કરીને લેવામાં આવ્યો છે। માનનીય સુપ્રીમ કોર્ટના આદેશમાં ખાસ જણાવ્યા મુજબ આ પગાર વધારો ફક્ત પેન્શનની ગણતરી માટે લાગુ થશે અને ગ્રેજ્યુટી, લીવ એક્સટેન્શન અથવા કમ્યુટેશન જેવા અન્ય પેન્શન લાભો પર તે લાગુ થશે નહીં। આ લાભ એવા કર્મચારીઓને લાગુ પડશે જેઓ 30 જૂન 2006થી લઈ અને 30 જૂન 2015ની વચ્ચે હરિયાણા સિવિલ સર્વિસીસ એટલે કે RPACPના નિયમો 2008 હેઠળ નિવૃત્ત થયા છે અને સંતોષકારક કાર્ય અને આચરણ એટલે કે તેમની જે ચાલચલગત છે સાથે 1 વર્ષનો સેવાકાળ પૂર્ણ કર્યો છે। વધુમાં આ લાભ લેવા એવા કર્મચારીઓને પણ ઉપલબ્ધ થશે જેઓ 30 જૂન અથવા 31 ડિસેમ્બર 2016ના રોજ હરિયાણા સિવિલ સર્વિસીસ નિયમો 2016 હેઠળ નિવૃત્ત થયા છે અથવા 31 ડિસેમ્બર 2016ના રોજ નિવૃત્ત થવાના છે અને સંતોષકારક કાર્ય અને આચરણ સાથે 1 વર્ષનો સેવાકાળ પૂર્ણ કર્યો છે। વધેલું પેન્શન જેમાં એક ઇન્ક્રીમેન્ટનો સમાવેશ થાય છે મે 2023થી ચૂકવવા પાત્ર થશે। 30 એપ્રિલ 2023થી પહેલાં કોઈ બાકી રકમ ચૂકવવા પાત્ર થશે નહીં। જે કર્મચારીઓએ કોર્ટમાં અપીલ કરી છે અને તેમને અનુકૂળ નિર્ણય મળ્યો છે તેમને કોર્ટના નિર્ણયના આધારે વધેલું પેન્શન મળશે। જે કેસોમાં અપીલ હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય ત્યાં અંતિમ લાભ કોર્ટના નિર્ણય પર આધાર રાખે છે। જે કર્મચારીઓ 30 જૂન અથવા 31 ડિસેમ્બરના રોજ 6 મહિના કે તેથી વધુ પરંતુ 1 વર્ષથી ઓછી સેવા પૂર્ણ કર્યા પછી નિવૃત્ત થયા છે તેમને આ લાભ મળશે નહીં, કારણ કે આ મામલો હજુ પણ માનનીય સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે। રાજ્ય સરકારે આ કેસોમાં SLP દાખલ કરી છે અને ઘણા કેસોમાં વચગાળાના સ્ટે ઓર્ડર પણ અમલમાં આવ્યા છે। પેન્શનની બાકી રકમ 1 મે 2023થી ચૂકવવા પાત્ર રહેશે। અગાઉ કરવામાં આવેલી વધારાની ચૂકવણીઓ જેમાં તિરસ્કારની કાર્યવાહીનો સમાવેશ થાય છે અંતિમ ન્યાયિક નિર્ણયને આધીન વસૂલ કરી શકાશે નહીં। તમામ સંબંધિત વિભાગો અને અધિકારીઓને આ સૂચનાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા અને જરૂર મુજબ માન્ય અદાલતોના ધ્યાન પર પરિસ્થિતિ લાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। આમ હરિયાણા સરકાર દ્વારા પોતાના રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેતા જે 30 જૂન અને 31 ડિસેમ્બરના નેશનલ ઇન્ક્રીમેન્ટ છે તે જાહેર કરાયા છે। ચોક્કસથી આ કર્મચારીઓને આ નેશનલ ઇન્ક્રીમેન્ટ મળતા તેમને નિવૃત્તિ સમયે જે પેન્શન મળનાર છે તે પેન્શનની રકમમાં મોટો ફેરફાર મળશે, પરંતુ ગ્રેજ્યુટી અને અન્ય લાભો માટે આ નેશનલ ઇન્ક્રીમેન્ટ છે તે ગણાશે નહીં। ફક્ત ને ફક્ત પેન્શનની ગણતરીમાં જે છે તે આ નેશનલ ઇન્ક્રીમેન્ટ ગણાશે। જય હિન્દ, અસ્તુ।